દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। એક વૃક્ષ સ્વર્ગવાસી સ્વજનને નામ કાર્યક્રમ યોજાયો। એક હાથમાં વૃક્ષોનો છોડ અને બીજા હાથમાં અગ્નિ લઈ વૃક્ષ ઉછેરવાની 2000 લોકોએ લીધી પ્રતિજ્ઞા। જે લોકો પોતાના સ્વજનના નામે વૃક્ષ વાવવા માંગતા હતા તેઓએ ફોર્મ ભરી અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। 2000 લોકોએ એક સાથે અગ્નિને સાક્ષીએ વૃક્ષ વાવવાના સોગંદ લીધા। આંબો, નારિયેળી, ચીકુ, જાંબુ, સીતાફળ, જામફળ, પીપળો, ઉંબરાના છોડના વિતરણ કરવામાં આવ્યું। ગઈકાલે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાયો। પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને પર્યાવરણવિદ ડીવી બાલાસાહેબે લોકોને પર્યાવરણ અંગે માહિતીગાર કર્યા। ભગવતાચાર્ય રાજુભાઈ લહેરુએ 2000 લોકોને હાથમાં અગ્નિ લઈ વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવી। દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને રાવલ નગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના તમામ સદસ્યો દ્વારા છેલ્લા 2 મહિનાથી અલગ અલગ ફળફળાદી વૃક્ષો અને એના સિવાય ઉંબરો અને પીપળો જે પર્યાવરણવિદ વૃક્ષ છે આમને ફોર્મ ભરી અને લોકો પાસેથી એમને કયું વૃક્ષ વાવવું છે એમની પસંદગી લેવામાં આવી હતી। એ મુજબ વૃક્ષો મંગાવ્યા અને 2000 લોકોએ આમાં સહભાગી થયા। 2000 લોકો આજે એકઠા થઈ અને રાજુભાઈ જે ભાગવતાચાર્ય છે એમણે એમની પાસેથી સોગંદ લેવડાવ્યા, પ્રતિજ્ઞા લેવડાવી કે આ વૃક્ષ માત્ર હું લઈને નથી જતો, આ વૃક્ષને હું મારા બાળકની જેમ, મારા જીવની જેમ જતન કરીશ, ઉછેરીશ અને મોટું કરીશ। અને એ પણ અગ્નિની સાક્ષીએ સોગંદ લીધા છે તમામ લોકોએ। અને પર્યાવરણવિદ વીડી બાલા સાહેબે આવી અને પર્યાવરણ માટે વૃક્ષ શા માટે મહત્વનું છે એ ખૂબ વિસ્તૃત રીતે સમજાવ્યું। અને આવનારા દિવસોમાં એટલે કે આવતી 5મી જૂને અમારો સંકલ્પ એવો છે, જો દ્વારકાધીશની ઈચ્છા હશે તો અમે ઓછામાં ઓછા 10,000 આ જ રીતે વૃક્ષોનું લોકો પાસે વવડાવવાનો એક પ્રયત્ન કરીશું।